ભાષા સજ્જતા, ભાષા સજ્જતા. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરવા માટે આપણે ભાષા સજ્જતા દ્વારા ભાષાની કેટલીક વિશેષતાઓનો કેટલાક મુદ્દાઓ દ્વારા અભ્યાસ કરીએ. કૃદંતાની, કૃદંતો. વ્યાખ્યા: ધાતુઓ એટલે કે ક્રિયાવાચક પદોને કૃત પ્રત્યય લાગવાથી જે રૂપો બને છે તેને કૃદંત, કૃત વત્તા અંત કહે છે. હવે આપણે કેટલાક કૃદંતો જોઈએ. સંબંધક ભૂતકૃદંતમ, સંબંધક ભૂતકૃદંત. વ્યાખ્યા: આ કૃદંત ભૂતકાળમાં થયેલી ક્રિયા દર્શાવે છે. આ કૃદંતનો થતી, થનાર કે થયેલી બીજી ક્રિયા સાથે સંબંધ હોય છે. તેથી તેને સંબંધક ભૂતકૃદંત કહે છે. પ્રત્યય: ધાતુઓ એટલે કે ક્રિયાવાચક પદોને ત્વા, ઇત્વા, ટ્વા વગેરે પ્રત્યયો લગાડવાથી આ કૃદંત બને છે. આ કૃદંતો અવ્યયરૂપ હોવાથી તેમને ત્વાંત અવ્યયમ પણ કહે છે. જે ધાતુઓ એટલે કે ક્રિયાવાચક પદોની પૂર્વે પ્ર, પરા, અપ, સમ, આ વગેરે ઉપસર્ગ લાગેલ હોય તેમને ય કે ત્ય પ્રત્યય લાગવાથી સંબંધક ભૂતકૃદંત બને છે. આવા કૃદંતને લ્યબંત અવ્યયમ કહે છે. હવે આપણે ધાતુઓ એટલે કે ક્રિયાવાચક પદોને લાગેલા સંબંધક ભૂતકૃદંતના પ્રત્યયો દ્વારા બનતા રૂપો તથા તેની વાક્ય રચનાઓને સમજીએ. ક્રમ: ધાતુ, સંબંધક ભૂતકૃદંતના રૂપો. વાક્ય રચના: 1. ગમ, ગચ્છ. ગત્વા એટલે જઈને. સહ શાલામ ગચ્છતિ તે શાળામાં જાય છે. સહ અભ્યાસમ કરોતિ તે અભ્યાસ કરે છે. સહ શાલામ ગત્વા અભ્યાસમ કરોતિ તે શાળામાં જઈને અભ્યાસ કરે છે. 2. પઠ, પઠિત્વા એટલે વાંચીને. શિક્ષકઃ પુસ્તકમ પઠતિ શિક્ષક પુસ્તક વાંચે છે. શિક્ષકઃ કથાં કથયતિ શિક્ષક કથા કહે છે. શિક્ષકઃ પુસ્તકમ પઠિત્વા કથાં કથયતિ શિક્ષક પુસ્તક વાંચીને કથા કહે છે. 3. કૃ, કૃત્વા એટલે કરીને. મનોજઃ ભોજનમ કરોતિ મનોજ ભોજન કરે છે. મનોજઃ વિદ્યાલયમ ગચ્છતિ મનોજ શાળાએ જાય છે. મનોજઃ ભોજનમ કૃત્વા વિદ્યાલયમ ગચ્છતિ મનોજ ભોજન કરીને શાળાએ જાય છે. 4. સ્મૃ, સ્મૃત્વા એટલે યાદ કરીને. પ્રતીક્ષા સરસ્વતીમ સ્મરતિ પ્રતીક્ષા સરસ્વતીને યાદ કરે છે. પ્રતીક્ષા અધ્યયનમ કરોતિ પ્રતીક્ષા ભણે છે. પ્રતીક્ષા સરસ્વતીમ સ્મૃત્વા
અધ્યયનમ કરોતિ. પ્રતીક્ષા સરસ્વતીને યાદ કરીને ભણે છે. 5. ગમ ગચ્છ. આ ઉપસર્ગ વત્તા ગચ્છ આગત્ય એટલે આવીને. ભક્તઃ મંદિરમ આગચ્છતિ. ભક્ત મંદિરમાં આવે છે. ભક્તઃ ઈશ્વરમ ભજતિ. ભક્ત ભગવાનને ભજે છે. ભક્તઃ મંદિરમ આગત્ય ઈશ્વરમ ભજતિ. ભક્ત મંદિરમાં આવીને ભગવાનને ભજે છે. હેત્વર્થ કૃદંતમ. હેત્વર્થ કૃદંત. વ્યાખ્યા. વ્યવહારમાં હું આમ કરવા ઈચ્છું છું જેવી ક્રિયા દર્શાવે છે તે કૃદંતને હેત્વર્થ કૃદંત કહે છે. પ્રત્યય. ધાતુઓ એટલે કે ક્રિયાવાચક પદોની સાથે તુમુન પ્રત્યય ઉમેરીને જે પદ બને છે તેને હેત્વર્થ કૃદંત કહે છે. આ કૃદંતો પણ અવ્યયરૂપ હોવાથી તેમને તુમંત અવ્યયમ પણ કહે છે. હવે આપણે ધાતુઓ એટલે કે ક્રિયાવાચક પદોને લાગેલા હેત્વર્થ કૃદંતના પ્રત્યયો દ્વારા બનતા રૂપો તથા તેની વાક્ય રચનાઓને સમજીએ. ક્રમ. ધાતુ હેત્વર્થ કૃદંતના રૂપો. વાક્ય રચના. 1. દા દાતુમ એટલે આપવા. અહમ ત્વમ આમ્રફલમ દાતુમ ઇચ્છામિ. હું તને કેરી આપવા ઈચ્છું છું. 2. પા પાતુમ એટલે પીવા. મમ ભગિની જલમ પાતુમ ઇચ્છતિ. મારી બહેન પાણી પીવા ઈચ્છે છે. 3. પઠ પઠિતુમ એટલે શીખવા. એકલવ્યઃ ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. 4. હસ હસિતુમ એટલે હસવા. પ્રેક્ષકાઃ હસિતુમ ઇચ્છન્તિ. દર્શકો હસવા ઈચ્છે છે. 5. ખાદ ખાદિતુમ એટલે ખાવા. અનિલઃ મોદકમ ખાદિતુમ ઇચ્છતિ. અનિલ લાડવો ખાવા ઈચ્છે છે. વિધ્યર્થ કૃદંતમ વિધ્યર્થ કૃદંત. વ્યાખ્યા. વિધ્યર્થ કૃદંત જે નામપદના વિશેષણ તરીકે વપરાય તે પ્રમાણે તેના લિંગમાં ફેરફાર થાય છે. પ્રત્યય. વિધ્યર્થ કૃદંત તવ્ય પ્રત્યયાંત તથા અન્યર પ્રત્યયાંત હોય છે. હવે આપણે ધાતુઓ એટલે કે ક્રિયાવાચક પદોને લાગેલા વિધ્યર્થ કૃદંતના પ્રત્યયો દ્વારા બનતા રૂપો તથા તેની વાક્ય રચનાઓને સમજીએ. ક્રમ. ધાતુ વિધ્યર્થ કૃદંતના રૂપો. વાક્ય રચના. 1. વંદ પુલ્લિંગ વંદનીયઃ એટલે વંદન કરવા યોગ્ય. રામઃ સદા વંદનીયઃ રામ હંમેશા વંદન કરવા યોગ્ય છે. સ્ત્રીલિંગ વંદનીયા એટલે વંદન કરવા યોગ્ય. માતા સદા વંદનીયા માતા હંમેશા વંદન કરવા યોગ્ય છે. નપુંસકલિંગ વંદનીયમ એટલે વંદન કરવા યોગ્ય. ભગવદ્ ગીતા પુસ્તકમ સદા વંદનીયમ ભગવદ્ ગીતા પુસ્તક હંમેશા વંદન કરવા યોગ્ય છે. 2. ખાદ પુલ્લિંગ ખાદનીયઃ એટલે
ખાવા યોગ્ય. મોદકઃ ખાદનીયઃ. લાડવો ખાવા યોગ્ય છે. સ્ત્રીલિંગ ખાદનીયા એટલે ખાવા યોગ્ય. રોટિકા ખાદનીયા. રોટલી ખાવા યોગ્ય છે. નપુંસકલિંગ ખાદનીયમ એટલે ખાવા યોગ્ય. વ્યંજનમ ખાદનીયમ. શાક ખાવા યોગ્ય છે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરવા માટે આપણે ભૂતકાળની વિગતો રજૂ કરવાની આવડત કેળવવી પડે. સંસ્કૃત ભાષામાં ભૂતકાળના 3 પ્રકાર છે: અદ્યતન ભૂતકાળ, હ્યસ્તન ભૂતકાળ અને પરોક્ષ ભૂતકાળ. અહીં આપણે જેનો વ્યવહારમાં વધારે ઉપયોગ થાય છે તેવા હ્યસ્તન ભૂતકાળથી પરિચિત થઈશું. હ્યસ્તન ભૂતકાલઃ. હ્યસ્તન ભૂતકાળ. વ્યાખ્યા: નજીકના સમયમાં થઈ ગયેલી ક્રિયા દર્શાવવા માટે હ્યસ્તન ભૂતકાળ વપરાય છે. હ્યસ્તન ભૂતકાળની નિશાની અ છે. તે ધાતુની આગળ મુકાય છે. પ્રત્યય: અ વત્તા ધાતુ વત્તા વિકરણ પ્રત્યય વત્તા પરસ્મયપદી કે આત્મનેપદી પ્રત્યય બરાબર હ્યસ્તન ભૂતકાળનું રૂપ બને છે. હવે આપણે ધાતુઓ એટલે કે ક્રિયાવાચક પદોને લાગેલા હ્યસ્તન ભૂતકાળના પ્રત્યયો દ્વારા બનતા રૂપો તથા તેની વાક્ય રચનાઓને સમજીએ. ક્રમ: ધાતુ, હ્યસ્તન ભૂતકાળના રૂપો. વાક્ય રચના: 1. ભવ અભવત એટલે થઈ, પરંતુ આચાર્યમ પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. પરંતુ તેની આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા ઢીલી ન થઈ. 2. રચ અરચયત એટલે રચના કરી. સહ દ્રોણાચાર્યસ્ય એકામ મૂર્તિમ અરચયત. તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિની રચના કરી. 3. ક્રીડ અક્રીડમ એટલે રમ્યો. અહમ કંદુકેન અક્રીડમ. હું દડાથી રમ્યો હતો. 4. પઠ અપઠત એટલે વાંચ્યું. સહ પુસ્તકમ અપઠત તેણે પુસ્તક વાંચ્યું હતું. 5. ગચ્છ અગચ્છત એટલે ગયો. વદ અવદત એટલે બોલ્યો. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ. એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો. આગળના તાસ પર જાઓ.